હેલો એવરીવન, મજામાં છો? આપણે ચેપ્ટર 10 અંદાજપત્ર ભણી રહ્યા છીએ. અંદાજપત્રનો અર્થ અને અંદાજપત્રના પ્રકારો બહુ વ્યવસ્થિત, એના ફાયદા અને ગેરફાયદા સાથે આપણે ભણી લીધા. આજે આપણે ભણવાનું છે અંદાજપત્રના ખાતાઓ. તો અંદાજપત્રના ખાતાઓમાં મુખ્ય બે ખાતા હોય છે. એક જમા બાજુ એટલે કે આવક બાજુ અને બીજું ખર્ચ બાજુ એટલે કે એ ઉધાર બાજુ છે. તો જમા બાજુ, આવક બાજુ સરકારની આવકો એટલે કે રાજ્યની આવકો દર્શાવવામાં આવે છે, અને ખર્ચ બાજુ જ્યાં સરકારના ખર્ચાઓ થાય છે એટલે કે રાજ્યના ખર્ચાઓ ત્યાં દર્શાવવામાં આવે છે. તો અંદાજપત્રના ખાતાઓ કેટલા? 1 માર્કનો પ્રશ્ન આવે ત્યારે બે ખાતા, એક આવક બાજુ અને એક ખર્ચ બાજુ. 2 માર્કનો પ્રશ્ન પૂછાય ત્યારે થોડુંક વિસ્તૃત કહેવાનું છે કે ભાઈ અંદાજપત્રના બે ખાતા અને એની અંદરના બીજા બબે સબ ખાતા. તો આવક બાજુ મહેસૂલી આવક અને મૂડી આવક, અને ખર્ચ બાજુ મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ દર્શાવવામાં આવે છે. હવે આવક બાજુમાં જ્યારે સરકાર અંદાજપત્રના ખાતામાં સૌથી પહેલા આપણે આવક બાજુ જોઈએ, જ્યાં સરકારની આવકો કઈ કઈ છે. તો સરકારની આવકો જોઈએ એમાં બે પ્રકારની આવક છે. એક મહેસૂલી આવક છે, એક મૂડી આવક છે. તો મહેસૂલી આવકમાં કઈ આવકનો સમાવેશ થશે? તો સૌથી પહેલા સરકારને આવકો ક્યાંથી મળે છે? તો સરકારને કરવેરા દ્વારા સૌથી મોટી આવક થતી હોય છે. એટલે કરવેરામાં પ્રત્યક્ષ અને પરોક્ષ બધા જ પ્રકારના કરવેરા દ્વારા સરકારને મળતી કુલ આવક એ મહેસૂલી આવક છે. ત્યાર પછી આવશે જાહેર ક્ષેત્રનો નફો. સરકારના જાહેર ક્ષેત્રના જેટલા ઉદ્યોગો છે એ બધા જ ઉદ્યોગો દ્વારા એને જે નફો મળે છે એ નફો એ સરકારની મહેસૂલી આવક છે. અને ત્યાર પછી આવે છે વિવિધ પ્રકારના ફી અને દંડ. સરકાર દ્વારા જે ફી લેવામાં આવે છે એ અથવા તો કોઈ કાયદાના ભંગ બદલ જે દંડ કરવામાં આવે છે, તો એ બધી જ ફી અને દંડની રકમ એ સરકારની મહેસૂલી આવક છે. જો આવક તો મહેસૂલી અને મૂડી આવક બેય છે, છતાંય બંનેને જુદી ગણવાની છે કે સરકારની મહેસૂલી આવક 1 માર્કનો પ્રશ્ન પૂછે ત્યારે અથવા તો 2 માર્કમાં સરકારની મહેસૂલી આવકમાં કયા કયા આવકનો સમાવેશ થાય છે? તો સરકારની મહેસૂલી આવકમાં બધા જ પ્રકારના પ્રત્યક્ષ અને પરોક્ષ વેરા, કરવેરાનો સમાવેશ થાય છે. પછી જાહેર ક્ષેત્ર દ્વારા થતો નફો એનો સમાવેશ થાય છે, અને વિવિધ પ્રકારના ફી અને દંડ જે કંઈ સરકારને એ પેટે આવક મળે છે એ મહેસૂલી આવકના રૂપમાં જમા થાય છે. એટલે સેપરેટલી 2 માર્કમાં પ્રશ્ન પૂછે તો મહેસૂલી આવક એટલે શું અને મહેસૂલી આવકમાં કઈ કઈ આવકનો સમાવેશ થાય છે? તો 2 માર્ક માટે ખાલી સેપરેટલી મહેસૂલી આવક પણ પૂછી શકે. ત્યાર પછી એ જ રીતે ખાલી મૂડી આવક પણ પૂછી શકે. તો મૂડી આવક, તો સરકારની મૂડી આવક એટલે શું અને મૂડી આવકમાં કયા કયા પ્રકારની આવક થાય છે? તો મૂડી આવક એટલે મૂડીના સ્વરૂપમાં સરકારને જે આવક મળે છે, એટલે કે સરકાર જ્યાં જ્યાંથી પૈસા એકત્રિત કરે છે એ મૂડી આવક છે. સૌથી પહેલા તો સરકાર દેશના બજારમાંથી તથા વિદેશમાંથી લીધેલી લોન સરકારને જરૂર પડે ત્યારે દેશના બજારમાંથી લોકો પાસેથી પૈસા લે છે, લોન પેટે લે છે. એ આરબીઆઈ જ્યારે જરૂર પડે છે ત્યારે ઘણી બધી વખત તો આરબીઆઈ સરકારના કહેવાથી એની અંડરમાં કામ કરતી બેંકો પાસેથી પણ પૈસા લોન પેટે રકમ લેતી હોય છે. તો સરકાર જ્યારે દેશના બજારમાંથી રકમ લેતી હોય છે તે, અને સાથે સાથે જરૂર પડે ત્યારે વિદેશ પાસેથી પણ સહાય લેતી હોય છે. તો આવી રીતે સરકારને પૈસા ભલે લોન પેટે ચૂકવવાના તો પછી છે, પણ અત્યારે તો એની પાસે આવક થઈ એટલે આવક બાજુ એટલે જમા બાજુ એ આવશે. એટલે આવક છે સરકારે કરેલ જ્યાં જ્યાંથી લોન પેટે લીધેલા તમામ પૈસા એ મૂડી આવક છે. ત્યાર પછી આરબીઆઈ પાસેથી લીધેલું કરજ, સરકાર આરબીઆઈ પાસેથી કરજ પેટે પૈસા લે. જ્યારે સરકારને પૈસાની જરૂર પડશે તો એ શું કરશે? આરબીઆઈ પાસેથી પણ સરકાર નાણાં લઈ શકે છે. અને આરબીઆઈ ઘણી બધી વખત અર્થતંત્રની પરિસ્થિતિ મુજબ, જે આપણે આગળ ભણી જ ગયા છીએ રિવર્સ રેપો રેટ, તો જ્યારે આરબીઆઈ જુદી જુદી બેંકો પાસેથી જે વ્યાજના દરે પૈસા ઉઠાવે છે, તો એ પ્રકારે આરબીઆઈને જરૂર પડશે ત્યારે બેંકો પાસેથી લે છે, સરકારને જરૂર પડે છે ત્યારે એ આરબીઆઈ પાસેથી લે છે. તો મધ્યસ્થ બેંક આરબીઆઈ એટલે દેશની મધ્યસ્થ બેંક પાસેથી સરકાર જે કરજ લે છે, લોન લે છે, એ પણ અત્યારે તો સરકાર પાસે આવક છે, પછી ચૂકવતી વખતે એ દેવા મૂડી ખર્ચમાં આવી જશે. ત્યાર પછી ટ્રેઝરી બિલોના વેચાણથી થતી આવક.
ટ્રેઝરી બિલ, જેને ટી બિલના નામથી પણ ઓળખવામાં આવે છે, એ એક પ્રકારનું સરકારી બોન્ડ છે. જ્યારે પૈસાની જરૂર પડે છે, સરકાર પાસે નાણાં ભંડોળ ઘટી જાય છે, ત્યારે એ નિશ્ચિત સમયે ફરીથી ચૂકવવાની શરતે આવા પ્રકારની એક પ્રોમિસરી નોટ છે કે બોન્ડ છે કે જેને બજારમાં વેચે છે અને એના બદલમાં નાણાં ઊભા કરે છે, કે જે નાણાં પોતે પોતાની પાસે મેળવે છે. એટલે ટ્રેઝરી બિલમાંથી ના વેચાણોથી થતી આવક અને ત્યાર પછી વિમૂડીકરણથી થતી આવક. તો ડિસઇન્વેસ્ટમેન્ટ, જ્યારે સરકારે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ કર્યું ત્યારે ખાનગીકરણના સંદર્ભમાં એવા કેટલાય જાહેર ઉદ્યોગો કે એકમો છે એનું વિમૂડીકરણ કરેલું. આપણે આખું ખાનગીકરણ ભણી ગયા છીએ એટલે તમને ખબર છે. એટલે ખાનગી એકમ, જે જાહેર ક્ષેત્રના એકમો છે એ ખાનગી ક્ષેત્રને સોંપી દીધા. પછી એ સંચાલન કે વહીવટ એ જુદી જુદી રીતે એનું ખાનગીકરણ થાય છે. તો એ દ્વારા એ ખાનગી ક્ષેત્રના હાથમાં સોંપીને જે પૈસા ઊભા થાય છે એ વિમૂડીકરણ છે. તો વિમૂડીકરણ કરીને પણ જે આવક પેદા થાય છે એ મૂડી આવક તરીકે, એટલે જે રોકડ રકમના રૂપમાં જ્યાં જ્યાંથી સરકારને પૈસા મળે છે એ તમામ પૈસા મૂડી આવક છે. એટલે એ મૂડી આવકના સંદર્ભમાં પછી એ લોન છે, કરજ છે, વિમૂડીકરણ છે કે ટ્રેઝરી બિલના વેચાણથી થતી આવક છે. તો 2 માર્કના પ્રશ્નમાં આ પણ અલગથી પૂછાઈ શકે કે મૂડી આવકો કઈ કઈ સરકારની. તો આ પ્રકારની મૂડી આવકો દર્શાવવાની રહેશે. હવે સરકાર અંદાજપત્રનું જે ખર્ચ બાજુનું ખાતું છે, જેમાં સરકારના ખર્ચાઓનો સમાવેશ થાય છે, તો ખર્ચ બાજુમાં પણ મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ એ પ્રકારના બંને ખર્ચ છે. મહેસૂલી ખર્ચ એટલે સરકારે જાહેર ક્ષેત્ર માટે જે કાંઈ ખર્ચા કરે છે એ જાહેર ક્ષેત્રમાં જે કર્મચારીઓ કામ કરે છે સરકારી કર્મચારી કહેવાય. તો સરકારી કર્મચારીને પગાર ચૂકવવાના હોય છે, એને ભથ્થાની ચૂકવણી કરવાની હોય છે. તો આ પગાર અને ભથ્થાની ચૂકવણી કરવાની આવે છે એ મહેસૂલી ખર્ચમાં થાય છે. જેમ કે સંરક્ષણ ક્ષેત્રે જેટલા સૈનિકો કામ કરે છે તો એના પગાર અને ભથ્થાની ચૂકવણી એ મહેસૂલી ખર્ચ છે. એ જ રીતે સરકારી સ્કૂલોમાં, જાહેર ક્ષેત્રોમાં જે કર્મચારી કામ કરે છે એ બધા જ ને જે પગાર અને ભથ્થા ચૂકવવામાં આવે છે એ મહેસૂલી ખર્ચ છે. ત્યાર પછી રાજ્યોને મદદ કરવી. જો સરકાર દ્વારા જુદા જુદા રાજ્યોને, કોઈ રાજ્યમાં આફત આવી પડેલી છે, એ સિવાય પણ રાજ્યને આર્થિક કટોકટી આવે ત્યારે સરકાર મદદ કરે છે. તો એ રાજ્યને જ્યારે મદદ કરે છે ત્યારે સરકાર માટે એ ખર્ચ છે. એટલે સરકાર આવા મહેસૂલી ખર્ચ કરે છે જુદા જુદા રાજ્યોને મદદ કરીને. ત્યાર પછી સંરક્ષણ પાછળ થતો ખર્ચ. સંરક્ષણ પાછળ જે કંઈ ખર્ચ થાય છે એ તમામ ખર્ચ, કારણ કે સંરક્ષણ આખું 100% જાહેર ક્ષેત્રના અંડરમાં છે. એટલે સંરક્ષણ પાછળ થતો જે કંઈ ખર્ચ છે એ મહેસૂલી ખર્ચ છે. પણ અહીંયા સંરક્ષણ પાછળ થતો ખર્ચ અહીંયા પણ છે અને સંરક્ષણ પાછળ થતો ખર્ચ અહીંયા પણ છે મૂડી ખર્ચમાં. એટલે સંરક્ષણ પાછળ થતા ખર્ચમાં જ્યારે સૈનિકોના પગાર અને ભથ્થા ચૂકવણીનો ખર્ચ છે ને એ મહેસૂલી ખર્ચમાં આવશે. પગાર અને ભથ્થા ચૂકવણીનો ખર્ચ એ મહેસૂલી ખર્ચ છે. પણ સૈનિકોને જ્યારે એના રહેવાની, જમવાની, એના યુનિફોર્મ, એના શૂઝ, એને જે કંઈ યુદ્ધ માટે સંરક્ષણનો સામાન જે કંઈ જોઈએ છે એ તમામ પ્રકારનો ખર્ચ છે એ અહીંયા આવશે. સંરક્ષણ માટેનો જે કંઈ સરસામાન આવે છે એ અહીંયા આવશે અને પગાર અને ભથ્થાની ચૂકવણી સૈનિકોની આવશે એ અહીંયા આવશે. આ 2 ભેદ છે. નહીં તો એવું થાય સંરક્ષણ ખર્ચ અહીંયા પણ આવ્યો અને સંરક્ષણ પાછળ થતો ખર્ચ અહીંયા પણ આવ્યો. તો અહીંયા આવશે સૈનિકોના પગાર, સૈનિકોના પગાર અને ભથ્થા આ સંરક્ષણમાં. અને આ સંરક્ષણમાં આવશે એના સૈનિકોના યુનિફોર્મ, સૈનિકના યુનિફોર્મ, પછી એમાં આવશે સંરક્ષણ માટેનો જે શસ્ત્રો, સરંજામ વગેરે ચીજ વસ્તુ માટેનો ખર્ચ. આ ભેદ ખાસ યાદ રાખવાનો છે. એટલે અહીંયા મહેસૂલી ખર્ચમાં કર્મચારી, સરકારી જાહેર ક્ષેત્રમાં કામ કરતા તમામ સરકારી કર્મચારીના પગાર ભથ્થા આવશે. પછી જો સરકાર રાજ્ય સરકારોને મદદ કરશે તો એ આવશે. સંરક્ષણ પાછળ થતો ખર્ચ, એમાં સૈનિકોને પગાર અને ભથ્થાની ચૂકવણી થાય છે એ મહેસૂલી ખર્ચમાં આવશે. પણ સૈનિકોને યુનિફોર્મ મળશે, એને રહેવા માટે જે સ્થળ મળશે ત્યાં એના રહેવાનું, નાવા ધોવાનું, જે કંઈ પ્રકારનો ખાવા પીવાનો, એની મેસ, આ બધા જ ખર્ચાઓ, ચીજ વસ્તુ પાછળના તમામ ખર્ચા છે
એ બધા મૂડી ખર્ચામાં આવશે. આ બે ભેદ યાદ રાખવાનો છે. પછી સબસિડી માટેનો ખર્ચ. સરકાર જુદી જુદી વસ્તુઓ માટે સબસિડી આપે છે. ગરીબો માટે, ગરીબી રેખા નીચે જીવતા લોકોના જીવન ધોરણ ટકાવી રાખવા માટે સબસિડી આપે છે. તો સરકાર જે બાબતમાં સબસિડી આપે છે, જે એલપીજી ગેસ આપણને બધાને મળે છે, એ મૂળ કિંમતે આપણે લઈએ છીએ અને હવે સબસિડી આપણા ખાતામાં જમા થઈ જાય છે. પહેલાં સબસિડી કાપીને જ આપણને મળતું હતું. એ સિવાય જે ગરીબી રેખા નીચે જીવે છે એને 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા મળે. તો હકીકતે આટલા સસ્તા ઘઉં કે ચોખા ક્યાંય હોય નહીં, પણ બાકીનો ખર્ચ છે એ સરકાર ભોગવતી હોય છે. એટલે આ જે સબસિડી માટેનો જે ખર્ચ છે એ પણ મહેસૂલી ખર્ચમાં સમાવેશ થાય છે. હવે આવે છે મૂડી ખર્ચા. તો મૂડી ખર્ચા એટલે દેવાની ચૂકવણી. આ દેશના બજારમાંથી કે વિદેશમાંથી લીધેલી લોનો જે કાંઈ લીધી છે એ એક વખત પાછી તો આપવી જ પડશે ને. એટલે સરકારે જે દેવું કર્યું છે એની જ્યારે ચૂકવણી કરશે ત્યારે પૈસા ખર્ચ થશે. સરકાર પાસેથી પૈસા જશે એટલે ઉધાર થશે, એટલે એ ખર્ચ બાજુ આવશે. તમામ પ્રકારના દેવાની ચૂકવણી, પછી એ દેશમાંથી લીધેલું હોય કે વિદેશમાંથી, દેવાની ચૂકવણી. રાજ્ય સરકારને કરજ આપે. રાજ્ય સરકારમાં કોઈ આફત આવી ગઈ છે અને ત્યાં જરૂર પડે, જેમ કે જે કચ્છનો ભૂકંપ આવેલો હતો, તો એ ભૂકંપ વખતે કચ્છમાં ઘણી બધી બીજા દેશોની સરકારોએ મદદ કરેલી હતી, તો દેશની સરકાર પણ મદદ કરે. તો આવા સમયે કોઈ પણ જગ્યાએ કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ સર્જાતી હોય કોઈ પણ રાજ્યમાં, તો સરકાર એને આર્થિક રીતે સહાય કરે, અનુદાન પણ આપે. અને જો રાજ્ય કટોકટીમાં હોય આર્થિક રીતે, તો એને લોન પેટે પણ પૈસા આપે. પણ અહીંયા તો સરકાર પાસેથી જાય છે એટલે એ મૂડી ખર્ચ છે. ત્યાર પછી અન્ય દેશને કરજ આપે. અન્ય દેશોમાં જ્યારે કોઈ પણ પ્રકારની આફતો આવી પડે ત્યારે એને જરૂર પડે છે, ત્યારે વાટકી વ્યવહાર કહીએ ને, એ પ્રકારનો વાટકી વ્યવહાર હોય છે. જ્યારે ઘટે ત્યારે સરકાર બીજા દેશ પાસેથી પૈસા લેતી હોય, તો જ્યારે બીજા દેશને જરૂર પડે ત્યારે સરકાર બીજા દેશને કરજ પણ આપતી હોય છે. એટલે બીજા દેશોને આપેલું કરજ આપણી પાસેથી ત્યારે પૈસા જાય છે, એટલે આપણું મૂડી ખર્ચ છે. દેશ માટે, સરકાર માટે એ મૂડી ખર્ચ છે. પછી સામાજિક ક્ષેત્રે ખર્ચ કરે અને સંરક્ષણ ક્ષેત્રે ખર્ચ કરે. સામાજિક ક્ષેત્રે જુદી જુદી સામાજિક યોજનાઓ લાવે છે સમાજને ઉત્થાન કરવા માટે. ખાસ કરીને જે દીકરીઓ માટેની જુદી જુદી યોજનાઓ છે, વિદ્યાલક્ષ્મી બોન્ડ છે, તો આવી સામાજિક ક્ષેત્રે સામાજિક ઉત્થાન માટે પણ સરકાર દ્વારા આવી યોજનાઓની જાહેરાત થતી હોય છે. એ સામાજિક ક્ષેત્રે કરેલો ખર્ચ છે. અને સંરક્ષણ માટે જે આ બધા ખર્ચ કરે છે, શસ્ત્ર સરંજામ, સૈનિકોના યુનિફોર્મ, બૂટ, એના બેલ્ટ, એના બંદૂકો, આ બધું જ, દારૂ, ગોળો, શસ્ત્રો, તમામ પ્રકાર માટે જે કાંઈ ખર્ચા કરે છે એ સંરક્ષણ માટે કરેલો ખર્ચ છે. એટલે આ 2 માર્કમાં દરેક આવક અને દરેક ખર્ચ પણ પૂછાઈ શકે. આ મહેસૂલી ખર્ચમાં શું આવે એ પણ 2 માર્કમાં એટલો મહેસૂલી ખર્ચ પૂછી શકે અને 2 માર્કમાં એટલો મૂડી ખર્ચ પણ પૂછી શકે. અને અંદાજપત્રના ખાતાઓ સમજાવો, આખો મોટો પ્રશ્ન પણ પૂછાઈ શકે. પણ આમાંથી ટૂંકા અને MCQ ના રૂપમાં પ્રશ્નો પણ પૂછાઈ શકે. એટલે એ યાદ રાખવાનું છે કે ભાઈ બધા જ પ્રકારના કરવેરા એ સરકારના કયા ખાતામાં આવશે, તો પછી એ આવક બાજુમાં આવશે અને એ મહેસૂલી આવક છે. એ જ રીતે સરકારી કર્મચારીને જે ચૂકવાતા પગાર કે ભથ્થા છે એ શેમાં આવશે, તો એ મહેસૂલી ખર્ચ છે. અને એ જ રીતે દેવાની ચૂકવણી સરકાર કરે છે, મહેસૂલી ખર્ચ છે. અને દેવાની ચૂકવણી જો સરકાર કરે છે તો એ કયા ખાતામાં અને કઈ બાજુ આવશે, તો કે એ ખર્ચ બાજુ મૂડી ખાતામાં આવશે. આવા નાના નાના પ્રશ્નો રૂપે પણ આખા પ્રશ્નની તૈયારી કરવાની છે. એટલે અંદાજપત્રના ખાતાઓ આવક બાજુ અને ખર્ચ બાજુ. આવક બાજુ એટલે એ જમા બાજુ અને ખર્ચ બાજુ એટલે ઉધાર બાજુ. અને એ રીતે સરકારની તમામ આવકો આવક બાજુ છે અને સરકારે જે કાંઈ ખર્ચાઓ કરે છે એ બધા એના ખર્ચ બાજુ લખવાના હોય છે. થોડુંક વ્યવસ્થિત 2 વખત સમજી લેજો, વાંચી લેજો અને પછી તમારી નોટમાં, તમારી ટેક્સ્ટબુકમાં થોડુંક વાંચજો અને પછીથી નોટમાં લખજો, એટલે બરાબર રીતે સમજાઈ જશે. બરાબર, એટલે આટલું તૈયાર કરી લેજો. હવે પછી આપણે જે જુદી જુદી અંદાજપત્રીય ખાધ હોય છે એ પછીના વિડીયોમાં જોઈશું. નમસ્તે.